આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસે છે। આ પ્રવાસ દરમિયાન તેમણે એક મહત્વની મુલાકાત કરી છે। હળદર ગામમાં જે ખેડૂતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને જેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા, તેમાંથી જેલ મુક્ત થયેલા ખેડૂતો સાથે અરવિંદ કેજરીવાલે મુલાકાત કરી હતી। મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં વધતા નશા, બેરોજગારી અને નકલી શરાબના મુદ્દે સરકારને ઘેરી હતી। તેમણે નિવેદનમાં આક્ષેપો કર્યા હતા કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તેમને અહંકાર થઈ ગયો છે, અમને કોઈ સત્તા પરથી હટાવી શકે નહીં। નકલી દારૂ, ડ્રગ્સ વેચનારને પકડવાની જગ્યાએ ખેડૂતોને પકડવામાં આવી રહ્યા છે। રમેશ રાજાભાઈ મુંદવા, આ તો ખુશીની વાત કહેવાય કેજરીવાલ સાહેબ કે અમે જેલમાંથી લોકો વસવાટ કરીને જેલમાંથી બહાર નીકળીને અમારી ટૂંકમાં મુલાકાતે કરવા અમને બોલાયા છે, એટલે ભેગા થવા માટે મુલાકાત કરવા આવવાના છે। પથ્થર મારો તો કોને કર્યો તો કઈ રીતે ષડયંત્ર હોય એ તો કોઈ અમે કોઈ વસ્તુ જાણતા નથી। ટૂંકમાં કે હળદર ગામમાં ખેડૂત તરીકે મિટિંગ રાખવામાં આવી હતી કે કડદાકાન થાય છે તો કડદાકાન બંધ કરવા માટે ચેરમેન પાસે લખાણ લેવાનું હતું કે લેખિતમાં લખાણ દેવાનું, ચેરમેને લખાણ નહોતું દીધું, એટલા માટે હળદર ગામમાં મિટિંગ રાખવામાં આવી હતી। એટલે અમે એ ગામમાં મિટિંગમાં ગયા હતા, ખેડૂત તરીકે મિટિંગમાં ગયા હતા, અને ત્યાં પછી પોલીસ માથે કે હોય કે ગમે રીતે બનાવ બન્યો હોય, પથ્થરમારો કરવામાં આવ્યો, એટલે અમે તો અમને હતું કે આપણે તો પથ્થરમારો કર્યો નથી, અમે તો લોકો શાંતિથી ઊભા હતા, બરાબર। પછી ટીયર બોમ્બના લીધે પછી એવું હતું કે ધુવાડો ને એવું થતું હતું, એટલે અમે ઘરમાં બેસી ગયા હતા, અને ઘરમાં બેસી ગયા એટલે એવું હતું કે અમે પથ્થરમારો કર્યો નથી તો આપણે કાંઈ ભાગવાની જરૂર નથી, આપણે કાંઈ લઈ જાય છે નહીં। હાંજ પડી એટલે ટૂંકમાં હાંજ સુધી રાહ જોઈ કે પોલીસ વહી જાય પછી આપણે જાવી, તો પોલીસે પછી જઈને એને 7 વાગે અમને ઘરમાંથી કાઢી અને મારીને ટૂંકમાં બસમાં બેહારીને અમને લોકઅપમાં રાખ્યા હતા બોટાદ 24 કલાક। કેજરીવાલ તો અમારી મુલાકાત એ તો રજૂઆતો હવે ઉપર જાવી પછી ખબર પડે કે શું પૂછે, કઈ રીતે બનાવ બન્યો, કાંઈ પૂછે કે ન પૂછે, બાકી અમારી ખાલી મુલાકાતે આવ્યા છે એટલી અમને ખબર છે। પથ્થર મારતો તો અમને ટૂંકમાં કાંઈ કોઈ અનુભવ નથી કે પથ્થર મારો કોને કર્યો, તો અહીંયા તો પબ્લિક ઘણું હતું ને, હવે પથ્થર વ્યક્તિએ કોને કર્યું, કઈ રીતે ષડયંત્ર રચાણું હોય, કઈ રીતે પથ્થરમારો કરવામાં હોય એ બાબતે અમે કોઈ કાંઈ જાણતા નથી। ટૂંકમાં અમે અહીંયા ઊભા હતા, અમે પથ્થરમારો નથી કર્યો એટલે અમને ખબર છે ને, અમે નિર્દોષ ટૂંકમાં હતા, અને અમારા માથે એફઆઈઆર ફાડવામાં આવી અને અમને જેલમાં મોકલવામાં આવ્યા। હવે આપણી તો માંગ કાંઈ ને, અત્યારે એક જ વસ્તુ હોય કે આ ખેડૂત લોકોને જે હજુ અંદર રાજુભાઈ કરપડા, પરવીનભાઈ રામ, આ નિર્દોષ લોકોને અંદર જે પૂર્યા છે એ લોકોને, બીજા અમારા ખેડૂતને હજુ અંદર પૂરેલા છે એ લોકોને છૂટા કરવામાં વહેલી તકમાં આવે, અને આ રીતે નિર્દોષ લોકોને જે રીતે એફઆઈઆર ફાડીને જે જેલમાં ખેડૂત તરીકે ગયા હોય અને જે મોકલવામાં આવે એ જેમ બને એમ કાયદેસર રીતે આ વસ્તુ બનવો ન પડે। એમાં તો ટૂંકમાં અત્યારે તો 68 જણા અમે હાજર હતા, એમાંથી એમ કહેવાય છે કે 21 થી 25 જણા ટૂંકમાં છે અને બીજા લોકો છૂટી ગયા છે, એ લોકોને હજુ જામીન મળ્યા નથી। કલમ ને એવું તો અનેક કલમ અલગ અલગ હથિયારની, પથ્થર મારવાની 307 અલગ અલગ કલમો લગાડેલી છે। ટૂંકમાં એ કલમમાં કે લગાડવામાં એ માયલું કાંઈ હતું નહીં, અમે ટૂંકમાં પથ્થરમારો કર્યો નથી, અમે ટૂંકમાં ખેડૂત તરીકે ગયા હતા, એના લીધે અમને લોકોને અટકાયત કરીને આ જે એફઆઈઆર ફાડવામાં આવી છે। અમે કાંઈ પથ્થરમારો કર્યો હોય કે કોઈ વસ્તુમાં અમે કોઈ છીએ નહીં। વજાભાઈ નાથાભાઈ મેર, મોટા ભડલા। પથ્થરમારા તો અમે જો કે આમ આદમી પાર્ટી કોઈ ભાજપની મિટિંગ નથી, અમારા ખેડૂત બારાની મિટિંગ હતી, કડદા બારાની। તો માની લો કે એમાં આપણે 1500 ભાવ આવ્યો હોય કપાનો, તો એમાં આપણને જીનમાં ખાલી કરવા જાઓ એટલે એક ટ્રેક્ટર ભાડે આપણે બાંધ્યું હોય। બીજા નંબરમાં કે તમને પછી યાર્ડમાં જાઓ ને પછી 5 મણ કપા પાડે, પછી આપણને કહે કે હવે તમારા કપા મોળો છે, દાખલા તરીકે ટાઢો છે, પછી આપણને કહે કે તમારે 1200 ભાવ આવશે, તો તમારે રાખવું હોય તો પાડવું હોય તો પાડો, નકર ન પાડવું હોય તો નહીં, બરાબર। તો પછી આપણે પાછા લઈ જઈએ તો પછી આપણે ટ્રેક્ટરવાળા કોઈ વાહન હોય તો એ ભાડું બીજું લે, એટલે અમે કહેવી કે ભાઈ પાડી દો, બીજું શું। એની માટે અમારે ભાઈ રાજુ કરપડાએ મિટિંગ કરી હતી, તો એની માટે અમે મિટિંગમાં ગયા હતા। કોઈ રાજુ કરપડાએ એવું નથી કીધું કે મને મત બારામાં મત દીજો, ન દીજો, કોઈ ભાજપને દીજો, એને એ કોઈ વસ્તુ કંઈ નથી કીધી નથી, બરાબર। પણ એના લીધે અમારે સપોર્ટ કોઈ આમ આદમી પાર્ટીએ ઘણો બધો કર્યો છે, બહુ સારું। કેજરીવાલને મળવાનો છે એમાં બહુ સારું છે, આ બહુ સારામાં સારું કર્યું કહેવાય, કોઈ ભાજપવાળાએ અમને સપોર્ટ નથી કર્યો। કેજરીવાલને બસ અમારે સારા ભાવ આવે, બીજા નંબરમાં કે પાક નિષ્ફળ ગયો એ અમને આપે તેવી અમારી અપેક્ષા છે। गुजरात की क्रूर भाजपा सरकार ने उनके ऊपर लाठीचार्ज करवाया, उनके ऊपर आंसू गैस के गोले छोड़े, उन लोगों को झूठी एफआईआर करके झूठी धाराएं लगा के गिरफ्तार कर लिया। आज मैं उनके परिवार के लोगों से मिलने के लिए आया था। लगभग 88 किसानों को गिरफ्तार किया गया, जिसमें से 42 को बेल मिल गई है और बाकी 46 की बेल लगी हुई है। उम्मीद है कि उन्हें भी जल्दी बेल मिल जाएगी। पूरे गुजरात में जगह जगह नकली शराब बिक रही है, पूरे गुजरात में नशा बिक रहा है खुलेआम। भाजपा सरकार की हिम्मत नहीं है कि उन लोगों को पकड़े। नशा बेचने वालों को नहीं पकड़ा जाता, नकली शराब बेचने वालों को नहीं पकड़ा जाता,
जो गरीब किसान शांति प्रिय तरीके से अपनी आवाज़ उठा रहे हैं, उनको झूठी धाराएं लगा के उनको गिरफ्तार किया जा रहा है। भाजपा सरकार को 30 साल हो गए, उनको ये लगता है कि उन्हें कोई हरा नहीं सकता, उन्हें कोई हटा नहीं सकता। लेकिन आज जिस तरह से लोगों के मन में डर खत्म होता जा रहा है, भाजपा सरकार लोगों को डर से, डंडे से, आंसू गैस से डरा के लोगों को अपना शासन बनाए हुए है। अभी तक लोगों के पास विकल्प नहीं था क्योंकि भाजपा और कांग्रेस दोनों मिले हुए थे। अब लोगों के पास विकल्प है, आम आदमी पार्टी का विकल्प है। और धीरे धीरे पूरे गुजरात के अंदर आम आदमी पार्टी लोगों के घर घर में जा रही है। केवल 2 साल रह गए हैं, 2 साल के बाद भाजपा सरकार जाने वाली है और जितनी झूठी एफआईआर लोगों के खिलाफ की गई है, उनको डराने के लिए, धमकाने के लिए, ये सारी झूठी एफआईआर वापस ली जाएंगी। जो असली दोषी हैं उन लोगों को जेल भेजा जाएगा और जो जेल में लोग हैं उनको बाहर निकाला जाएगा। आज मैं मांग करता हूं कि जो बचे हुए किसान हैं, जिनका कोई दोष नहीं है, निर्दोष किसान हैं, उन लोगों को तुरंत छोड़ा जाए और भाजपा ये अहंकार तोड़े, और नहीं तो कुदरत अपना न्याय करेगी, लोग अपना न्याय करेंगे। एक टाइम ऐसा था जब अंग्रेजों को भी लगता था कि उनका शासन भारत से ख़त्म नहीं हो सकता, लेकिन अंग्रेजों को भी देश छोड़ के जाना पड़ा। भाजपा को भी लगता है कि उनका शासन ख़त्म नहीं हो सकता, भाजपा को भी ये देश छोड़ के, भाजपा को भी गुजरात छोड़ के एक दिन जाना पड़ेगा।